હેલો એવરીવન, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ, કૃષ્ણ, મજામાં. મજામાં. તમે કેમ છો? બસ જો બિઝી મંડે, ડે આમ સેવિંગ્સ. આમ શ્યોર કોઈને પ્રોબ્લેમ થયો જ હશે. ઓકે, હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ અને ગુડ મોર્નિંગ, તમે જ્યાંથી પણ અમને જોઈ રહ્યા હોય. અને આજે અમે અમારા વન ઓફ ધ બિઝનેસ પાર્ટનરને ગોલ એચીવ કર્યો છે 4th માઇલસ્ટોન ઇન ધ બિઝનેસ, તો અમે સેલિબ્રેશન કરવાનું છે. પ્લસ so congratulations first that to Thank you. yes to achieving the 4th milestone in this amazing Yes. business. અને સો ફર્સ્ટ તમારાથી સ્ટાર્ટ કરીએ કે તમારે સો ફાર બિઝનેસ કેવો લાગ્યો હતો અને લાઈક વોટ યુ રેકમેન્ડ ફોર પીપલ હુ ઇઝ વોચિંગ રાઈટ નાઉ? ડેફિનેટલી, લાઈક આપણે તો એવરી મંડે આવીને બધાને એવું જ કહીએ છીએ કે આવો ને અમારી જોડે જોડાઓ, રાઈટ? બેસ્ટ બિઝનેસ છે બીકોઝ ટાઈમ ફ્લેક્સિબિલિટી તો પ્રોવાઈડ કરે જ છે અને જોડે લાઈક તમે તમારું અર્નિંગનું જે પોટેન્શિયલ છે એને પણ તમે કવર કરી શકો છો. સો મારા માટે તો ડે 1 થી હું લાઈક ઇવન સોલો લાઈફ પણ જતી હતી ત્યારે પણ હું કહેતી હતી. સો મારી ઓડિયન્સને તો ખબર જ છે કે મારા માટે આ બિઝનેસ બહુ જ બેસ્ટ સાબિત થયો છે. પહેલા થોડા એવા ક્વેશ્ચન્સ હતા જ્યારે જોઈન કર્યા પહેલા, લાઈક બધાને હોય છે એવા મને પણ હતા. પણ અગેન લાઈક મારા હસબન્ડ ઇઝ માય બિગેસ્ટ સપોર્ટ. ડે 1 થી એનો સપોર્ટ મારી જોડે છે અને ધેટ ઇઝ ધ રીઝન આઈ એમ હિયર ટુડે. લાઈક ઇવન ધો સમટાઈમ્સ અપ્સ એન્ડ ડાઉન્સ આયા હોય કે કઈ બી માઇન્ડમાં ક્વેશ્ચન હોય, હી ઇઝ ઓલવેઝ ધેર કે નો યુ વિલ ડુ ઇટ, યુ વિલ ગેટ ઇટ. અને એ જ સપોર્ટ હતો ને બીકોઝ ઓફ હિમ આઈ સ્ટાર્ટેડ ઇટ. કારણ કે એણે જ મને એટલી મોટિવેટ કરી હતી કે એના બિઝનેસ કરેક્ટ છે, યુ કેન ગો ફોર ઇટ, કે કરી શકીશ એમ. અને ત્યારે જ મેં ડિસિઝન લીધેલું બિઝનેસમાં જોડાવાનું. અને આફ્ટર લાઈક ઇટ્સ બીન 2 years અને એવું લાગે છે કે ના સારી જગ્યાએ આઈ હેવ જોઈન્ડ ઇન ધ ગુડ બિઝનેસ ધેટ હેઝ લાઈક રિયલી ગુડ પોટેન્શિયલ. અને લાઈક ટાઈમ ફ્લેક્સિબિલિટીની જોડે જોડે ઘણું બધું બિઝનેસે પ્રોવાઈડ કર્યું છે. કે મેઇન જે મારું મોટિવ હતો કે હું મારી ડોટર જોડે રહીને મારો પૂરો ટાઈમ એને આપું ને હું કશું મિસ ના કરું. સો એ મેં ક્યારેય જોડાયા પછી મને ક્યાંય એવું નહીં થયું કે ક્યાંય મેં ગેપ છોડી હોય કે ક્યાંય મારે કોમ્પ્રોમાઇઝ કરવાનું થયું હોય. So that's really true. So this is the one of the answer કે જ્યારે યુઝ્યુઅલી લોકો આપણને રીચ આઉટ કરતા હોય છે કે લાઈક once they started with us કે લાઈક can I have more information about this business? So like this was the answer કે લાઈક તમારે જે બધી ફ્લેક્સિબિલિટી મળે છે ને. પ્લસ હવે બીજો એક ક્વેશ્ચન બી છે તમારા માટે કે લાઈક according to you which business platform or social media platform is best according to you, like આ બિઝનેસમાં કે તમે તમારી રીતે જે હમણાં સુધીમાં સક્સેસ મળી છે એ રીતે? રાઈટ. સો આમ તો લાઈક આ બિઝનેસ માટે બધા જ પ્લેટફોર્મ સારા છે, રાઈટ? આપણને ટ્રેનિંગ પણ બધા પ્લેટફોર્મની આપે છે. સો ડિપેન્ડ આપણા ઉપર છે કે કયા પ્લેટફોર્મ પર આપણે વધારે કમ્ફર્ટેબલ રહીએ છીએ. સો ફોર મી ફેસબુક હું વધારે કમ્ફર્ટેબલ હોઉં છું ડે 1 થી. અને આપણે સ્ટાર્ટિંગ પણ ફેસબુકથી જ કરીએ છીએ. સો આપણો બેઝ જ ફેસબુકથી સ્ટાર્ટ થાય છે. સો એમાં હું વધારે કમ્ફર્ટેબલ હોઉં છું. નો ડાઉટ આમ ઓલ્સો લાઈક હું બીજા બધા પ્લેટફોર્મ પર પણ છું અને હું કરું છું મારો બિઝનેસ બીજા બધા પ્લેટફોર્મ પર પણ. પણ ફોર મી સો ફાર હું લાઈક મારા માટે ફેસબુક ઇઝ રિયલી ગુડ ફોર મી. Okay. So folks who are like Facebook fans of Facebook, like no, Facebook because is not first large priority. audience there, right? Like I like everybody, Facebook as yeah, well. everybody, each platform has a really large audience. પણ લાઈક બધા પ્લેટફોર્મને કંઈક ના કંઈક રીતે બનાયેલું છે. સો તમે એમાં આ વસ્તુ કરવા જાઓ તો સમહાઉ યુ આર નોટ ગેટિંગ ધેટ સક્સેસ કે તમને જે ફેસબુક થી મળતી હોય. બીકોઝ મને એવું લાગે કે ફેસબુક છે ને મલ્ટીપલ યુઝ માટે બનાયેલું છે. સો યુ કેન ઇઝીલી રન યોર બિઝનેસ હિયર એઝ વેલ. લાઈક તમે ટિકટોકમાં પણ કરી શકો છો, ઇન્સ્ટાગ્રામમાં પણ કરી શકો છો. લાઈક હું પણ કરું જ છું, એવું નથી કે નથી કરતી. પણ ઈચ પ્લેટફોર્મ પોતપોતાની રીતે ડિઝાઇન કરેલા છે એટલે આપણો પ્રોસ્પેક્ટિવ જોવાનો એ રીતનો જ થઈ જાય. યસ, ઇટ્સ લાઈક કદાચ તમે જેમ કહો છો એમ કેવી રીતે કે તમે જેમ બહુ બધા વર્ષથી ફેસબુક છે માર્કેટમાં, તો બધાને એનો એક્સપિરિયન્સ બી વધારે હશે ને તમને એના આઈડિયાઝ વધારે આવતા હોય બધા કરતા, બીજા પ્લેટફોર્મ કરતા. ઘણા બધા લીઝ મારા પૂછે છે કે do you have to be really good at social media to do the business? That's one of the, how do you feel about that, Tati? સો ફોર મી હું એવું કહીશ કે એવું જરૂરી નથી કે તમારે સોશિયલ મીડિયા પર્સન હોવું જ જોઈએ.
જ્યારે મેં આ બિઝનેસ જોઈન કર્યો ત્યારે હું એવું નહીં કહું હું નથી, હું સોશિયલ મીડિયા પર્સન ડે 1 થી છું. સો બધા પ્લેટફોર્મ બહુ સારી રીતે યુઝ કરતા પણ આવડતા હતા. ધેટ ઇઝ ધ રીઝન મારા હસબન્ડે મને વધારે મોટિવેટ કરી હતી કે ના, સોશિયલ મીડિયા માર્કેટિંગ છે એન્ડ યુ કેન ડુ ઇટ બીકોઝ યુ આર રિયલી ગુડ ઓન ઇટ. અને મેં આ બિઝનેસ જોઈન કર્યો હતો. પણ અગેન લાઈક એવું કશું છે નહીં આમાં કે તમારે જરૂરી હોવું જ જોઈએ. લાઈક તમને એક યુઝ્યુઅલી ફેસબુક તો બધા જ યુઝ કરે છે, ઇવન ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય તો પણ એ લોકો યુઝ કરતા હોય છે, રાઈટ? અને પિક્ચર અપલોડ કરતા બધાને આવડે છે એવું નથી, ઇવન શેર કરતા પણ આવડે છે. બીકોઝ નાવ ડેઝ આપણે જોઈએ છે વોટ્સએપમાં પણ એટલા બધા ફોરવર્ડિંગ મેસેજ આવતા હોય છે જે લાઈક ફોરવર્ડ થતા હોય, રાઈટ? ઇવન ફેસબુકમાં પણ ઘણા બધા શેર એકબીજાની કરતા હોય છે પોસ્ટ. તો હું મારા પણ કેટલા લીડ્સ છે જે મને ક્વેશ્ચન કરતા હોય, હું એમને એક જ વસ્તુ કહું કે તમને ખાલી તમારા પોતાનું પિક્ચર તમે ફેસબુકમાં પોસ્ટ કરી શકો છો. ધેટ મીન્સ યુ કેન લાઈક તમે બિઝનેસ કરી શકો છો. બીકોઝ એમાં કઈ બીજું મોટું શીખવાનું છે જ નહીં. અને બીજા બધા ટૂલ્સ તો તમને પ્રોવાઈડ કરવામાં આવે છે અને અમે ફેસ ટુ ફેસ તમને શીખવાડીએ છીએ પણ ખરા કે એનો ઇઝી ઉપયોગ કરીને તમે તમારો લાઈક પોસ્ટ તમારી કરી શકો છો. સો જો તમને પોસ્ટ કરતા આવડે છે, that means you are good for business. Yeah. Yeah, that's true. Like there's so many other online business, digital business out there. Why did you choose this business over other digital business? Yeah, because main thing એ હતું કે આમાં મોટું કે આમાં પ્રોડક્ટ સેલિંગ નહોતું. That is the main reason. Because બીજા બધા મેં જોયેલા I think બધાનું સેમ કોમન રીઝન હશે ને, તો આ જ મારું પણ રીઝન. મારા મગજમાં સેમ જ આન્સર આવે છે. આપણને મેઇન વસ્તુ જે હોય, રાઈટ? બીકોઝ વી આર નોટ લાઈક આપણે એ પર્સન નથી કે આપણે કશું સેલ કરી શકીએ કે નો ડાઉટ આપણે મે બી એ બિઝનેસમાં પણ આપણે સ્ટાર્ટિંગમાં શીખીએ તો આગળ જતા એમાં પણ આપણે સક્સેસ તો મળી જ જાય આપણને, નો ડાઉટ, જો આપણે શીખવા માટે ઓપન થઈએ તો. પણ અગેન લાઈક મારા માટે એવું નતું કે હું કંઈક વેચું, લાઈક ઓનલાઈન બિઝનેસ પ્લેટફોર્મ પર કંઈ સેલ કરું કે એવું કે. પણ ફર્સ્ટ રીઝન તો એ જ હતું કે દેર ઇઝ નો પ્રોડક્ટ સેલિંગ અને ઓનલી મારે ડિજિટલ માર્કેટિંગ જ કરવાનું હતું. ને ટાઈમ ફ્લેક્સિબિલિટી મને મેઇન પ્રોવાઈડ કરતું હતું કે મારે મારી ડોટર જોડે ગીવઅપ નતું કરવું કે લાઈક ચલો આ હું છોડું કે મારે કોમ્પ્રોમાઇઝ કરવાનું થાય. મેઇન એ હતું કે ઈધર જો કંઈ હોય તો પછી રેધર હું એ પ્રિફર કરું કે હું કંઈ ના કરીને ઘરે રહું, તો પછી હું એવું કરું કે જેનાથી ફ્લેક્સિબિલિટી રહે અને મારે બહુ લાઈક સ્ટ્રેસ પણ ના રહે અને આઈ એમ એન્જોયિંગ માય વર્ક and which is I do. Yeah, that's good. મારે તમને પૂછવું હતું કે લાઈક આપણે કોઈ બી જગ્યાએ કોઈ બી નવી વસ્તુ સ્ટાર્ટ કરીએ, પછી જોબ છે કે ટ્રેડિશનલ બિઝનેસ કે ઓનલાઈન બિઝનેસ વોટ એવર, સો ડેફિનેટલી આપણને થોડાક ઓબ્સ્ટિકલ્સ આવે કે આપણે થોડા ચેલેન્જીસ આવે. તો તમારા માટે અત્યાર સુધીની જર્નીમાં બિગેસ્ટ ચેલેન્જ શું રહ્યો છે? મોટિવેટેડ રહેવું એ બહુ મોટો ચેલેન્જ છે ફોર મી. લાઈક બીકોઝ જેવું તમે કહ્યું રીતે કે બધામાં અપ એન્ડ ડાઉન તો આવે છે અને સેમ થિંગ બિઝનેસમાં પણ અપ એન્ડ ડાઉન આવે. અને સ્પેસિફિકલી હજી જો ટ્રેડિશનલ બિઝનેસ હોય ને તો તમે થોડું ઓછું ફેસ કરી શકો. બીકોઝ મને એ પણ એટલે ખબર, બીકોઝ મારા હસબન્ડને ટ્રેડિશનલ બિઝનેસ છે. સો લાઈક તમે એ ઓપનલી માર્કેટમાં છો તો પીપલ કેન ટ્રસ્ટ યુ ઇઝીલી. પણ આપણે ઓનલાઈન પ્લેટફોર્મ પર છે તો થોડો ટ્રસ્ટ ઇસ્યુ આપણે વધારે ફેસ કરીએ છીએ. એવું નથી કે આપણે કંઈ બીજું સ્પેસિફિકલી પ્લેટફોર્મ ઉપર મૂકીએ છીએ, પણ મેઇન વસ્તુ આપણો જે છે એ ટ્રસ્ટ ઇસ્યુનો જ હોય છે અને આપણે એ જ વધારે ફેસ કરવું પડતું હોય, રાઈટ? અને ઓબ્વિયસ છે કે આપણે લાઈક જ્યારે મેં પણ જોઈન કરેલું મારી જોડે પણ સેમ જ વસ્તુ હતું કે ઓનલાઈન વસ્તુ હોય આપણે એકદમ ના કૂદી પડીએ, એટલે આપણે એ અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ. સો એ મેઇન એ જ ઓબ્જેક્ટ હતો. પણ એના લીધે થઈને એવું આપણે ડિમોટિવેટ ના થઈ જવાય કે આ તો આવું થાય છે. લાઈક દેર ઇઝ સો મેની અપ્સ એન્ડ ડાઉન્સ. કોઈ વાર તમને એવું પણ લાગે કે હું એવું શું રોંગ કરું છું કે નહીં કંઈ વર્ક થતું, કે હું શું એવું કરું. પણ મોટિવેટ રહેવું એ બહુ મોટું કામ છે. અને લાઈક લાસ્ટ આપણે કપલ વીક્સ પહેલાના એપિસોડમાં પણ કહ્યું હતું કે મોટિવેશન ઇઝ ધ બિગેસ્ટ કી, રાઈટ? તો મોટિવેશન રહેવું અને એ પણ પોઝિટિવિટી સાથે રહેવું એ બહુ મોટી વસ્તુ છે. અને જે મેં ડે 1 થી કન્ટિન્યુ રાખી છે
કે મેં જ્યારે બિઝનેસ ચાલુ કર્યો તો મેં એ મોટિવેશન અને ટ્રસ્ટ સાથે જ કર્યો હતો કે ના હું કંઈક તો કરીશ અને હું અચીવ તો કરીશ જ મારો ગોલ મેં જે સ્ટાર્ટ કર્યું છે. Yes. અને મારા હસબન્ડનો સપોર્ટ પણ હતો ને એણે પણ મારા પર ટ્રસ્ટ મૂકીને મને મોટિવેટ કરી છે કે ના તું કરીશ જ અને તું કરું છું સરખું. તો Yeah. દેટ ઇઝ ધ મેઇન રીઝન કે લાઈક પોઝિટિવિટી મેં રાખીને બિઝનેસમાં જોઈન થઈ હતી ને હું કન્ટિન્યુ રાખું છું જેથી મને લાઈક આઈ કેન પાસ એનીથિંગ અપ એન્ડ ડાઉન જે બી આવે. That's true. એટલે જ તો આપણે like 30 days ટ્રાયલ બી આપીએ છીએ કે like they can try out and Yes, yeah. એવું બી નથી કોઈ વસ્તુ વર્કઆઉટ નથી કરતો તો like જ્યાં સુધી તમે કરશો નહીં ત્યાં સુધી તો કઈ થવાનું છે નહીં. થવાનું એટલીસ્ટ બેટર ટુ ટ્રાય. તમને 30 Yeah. days ફ્રી ટ્રાયલ બી મળે છે જેમાં તમને બધું Yeah. And પાછું refundable છે, so you are not Yeah. losing any penny, right? Yeah, So, exactly. like some Yeah. people are not even trusting. Some leads એવું કે ના હોતું હોય refundable ના હોય તો I would say like okay કઈ નહીં ચલો પે કરો અને within 15 minutes માં take your refund. I say like pay it now and take a refund and see refund આવે જ છે. So we are, Yes, and there is a exactly. guarantee. આપણને શ્યોર જ So, છીએ એમ આપણે. yeah. 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 it's just that mindset that's હા what it yeah is. mindset અને we understand like આપણે બધા We went એનાથી through the pass same કરેલા thing. છે. Yeah. Yeah. તો આપણને ખબર જ છે. Mhm. અને આખો દિવસ મોસ્ટલી બધું સ્કેમ ચાલતું હોય છે કે આ લિંક ઉપર ક્લિક કરો અને તમને સ્કેમ કરવામાં આવ્યા. સો પીપલ એ ફીલ કરે એમાં કશું જ નવું નથી. ઇટ્સ જસ્ટ નથી, કે yeah. કોઈ આપણે જેમ ચાલતા ચાલતા પડી જઈએ છીએ તો ચાલવાનું નથી છોડતા એમ એક છોડી બે જણાએ દેતા, સ્કેમ હા. કરી દીધા that doesn't mean કે બધા સ્કેમ કરે. Yeah. Yes, અને yes, મેઇન really. વસ્તુ એ છે કે કઈ બી ક્વેશ્ચન છે તમને તો તમે રીચ આઉટ કરો. ઈધર તમે કોઈને બી કનેક્ટ થયા હોય રાઈટ તમે પર્સનને લાઈક તમે વાત નહીં કરો ક્વેશ્ચન્સ નહીં કરો કનેક્ટ નહીં થાવ તો તમને ઇનસાઇડ કઈ ખબર જ નહીં પડે. Yes, લાઈક exactly, ઉપર yeah. ઉપરથી તમને કઈ જાણીને તમને એમ પણ કઈ અચીવ નહીં કરી લો Yeah. તમે. Yeah. સો Yeah. ઇવન તમારે જોઈન થવું હોય કે ના થવું હોય પણ હું એમ કહું કે ઇનસાઇડ નું તમને 30 days નો રિફંડેબલ ટ્રાયલ મળે છે તો ના કેમ લઈએ લાઈક એટલીસ્ટ લઈને જોવામાં શું જાય છે. અત્યાર નહીં મે બી ઇન ફ્યુચરમાં તમારો ટાઈમ આવે ને તમે જોડાઈ શકો. Yeah. Yeah. સ્ટાર્ટ કરવું કે નહીં કરવું એ તો બધાનો પર્સનલ હા, એ. ઓપિનિયન છે કાં તો એ લોકોનું પર્સનલ ચોઇસ છે બટ એટલીસ્ટ બેટર ટુ બી ક્લિયર ધેન કન્ફ્યુઝન રાઈટ. Confusion. Yeah. That's true. That's true. That is true. That is true. Okay. And મારો લાસ્ટ ક્વેશ્ચન ઇઝ કે શું તમારો પ્લાન શું છે નેક્સ્ટ 5 years નો કે તમે શું વિચાર્યું છે આગળ? આગળ એવું તો કઈ નહીં પણ આપણે બધાને ખબર છે કે વી હેવ વન બિગેસ્ટ માઇલસ્ટોન ઇન Target, અવર yeah. બિઝનેસ. Yes, તો yes. એ જ ટાર્ગેટ છે મારો પણ જેવો તમારા બધાનો છે એ જ અચીવ Yeah. કરવું છે. So I'm working towards it. કે, That's you true. know, Exactly. But that's really nice કે તમે આજે તમારી જર્ની શેર કરી અમારા બધા જોડે. આમ તો આપણે બધા નોર્મલી એકબીજા જોડે ડિસ્કશન કરતા હોય છે કરતા બટ આ હોઈએ બહુ છીએ. સારું ઓકેઝન છે કે બીકોઝ કે તમે નવો માઇલસ્ટોન અચીવ કર્યો Yes. છે. So Yeah. it's really good. Yeah. એકચ્યુઅલી ઇટ્સ ગુડ કે તમે આજે મોર ઇનસાઇટ આપી તો લાઈક આપણા જે લોકો આપણને લાઈવ જોઈ રહ્યા છે તો એ લોકોને પણ એટલીસ્ટ આઈડિયા આવે કે નહીં idea આવે. આ બિઝનેસ એવું નથી કે જસ્ટ વન્સ યુ સ્ટાર્ટ એન્ડ ઇટ્સ જસ્ટ ગોઈંગ યુ હેવ સર્ટેન માઇલસ્ટોન ધેટ યુ અચીવ યુ કેન અર્ન મોર નો. Yeah, Yeah. definitely. જ્યારે ટ્રેડિશનલ બિઝનેસમાં કેવું છે કે જે તમારું સ્ટેડી ઇન્કમ છે એ જ રહેવાનું છે જ્યાં સુધી તમે કઈ બીજી નવી વસ્તુ કઈ કાં તો નવું કઈ ઓફર નહીં જ્યારે Offer કરો. જ્યારે અહીંયા કેવું છે કે વસ્તુ સેમ છે પ્રોસેસ સેમ છે યુ હેવ ગુડ માઇલસ્ટોન યુ મેકિંગ ગુડ મની Yes. એટલે Potential is huge. yeah It Yes, is, yeah. exactly, yeah. And we are And you keep unlocking doing the it, same right? thing. Yeah. yeah ટ્રેડિશનલ Yeah. બિઝનેસમાં લાઈક તમે તમારું ઇન્કમ ડબલ કરવી હોય તો દેન યુ હેવ ટુ ઓપન અનધર બ્રાન્ચ કે બીજી Mhm. એક્સ્ટ્રા Yes, પ્રોડક્ટ્સ yeah. એડ કરવી પડે તમારી જગ્યા એક્સપાન્ડ કરવી પડે. આપણે કશું જ નહીં આપણે સેમ જ Yeah. થિંગ કન્ટિન્યુ કરતા રહેવાનું. yeah same Yeah. process yeah And- સેમ પ્રોસેસ. and બીજી મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ બી કે એ ટ્રેડિશનલ બિઝનેસમાં ઇવન ધો યુ મેકિંગ ગુડ મની ઇફ યુ વોન લાઈક તમે જે રીતે કીધું જેમ તમારે બીજું વધારે ખોલવું હોય અધરવાઇઝ તમારે બ્રાન્ડ પેલું કરવું હોય તો લાઈક યુ હેવ ટુ ઇન્વેસ્ટ લાઈક વે ટુ મચ મોર Way too મની much, yeah. જ્યારે અહીંયા તો એવું Yeah, કઈ છે નહીં તમે સેમ મનીમાં યુ કેન જસ્ટ મેકિંગ ગુડ મની. યુ કેન ગો હેડ. Another good point કે લાઈક તમારે એટલું મોટું ઇન્વેસ્ટ નથી કરવાનું હોતું પાછું સેકન્ડ ટાઈમ. Yeah. That's true. ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ તો કોઈ બી બિઝનેસમાં છે જ એ તો રહેવાનું એ છે. તો રહેવાનું જ છે. Yeah. So yeah, thank you Dardiben again for You're sharing your journey and very congratulations. Congratulations again. Thank you so much. Congratulations. Thank you so much, Yeah. guys. અને જે પર્સન પણ આજે લાઈવ જોઈ રહ્યા છે એમને એ પણ તમે કોંગ્રેચ્યુલેટ કરી શકો છો એમને બીકોઝ ધેટ્સ અ ગુડ અચીવમેન્ટ જે એમને અચીવ કર્યું છે હમણાં. Yeah. અને તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો અમને કમેન્ટમાં કાં તો અમને રીચ આઉટ કરી શકો છો તમે અને વી વિલ ગીવ યુ ધ
more insight about it. અને અમે સેમ આવતા રહીશું with good episode. અને તમને બી કોઈ ટોપિક હોય કે જે you want to clear it out on that topic with this business, તો પ્લીઝ રીચ આઉટ, અમને કમેન્ટમાં જણાવો, કાં તો જ્યારે પણ તમે રિપ્લે જોતા હોય ત્યારે પણ અમને કમેન્ટ કરી શકો છો. અને હોપફુલી see you soon next Monday, right everyone? Yes. Yeah. 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 Yeah, all right, see you, thank you everyone, good night. Thank you. you. Bye. 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 Bye.